એ કક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂત, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશ કુમાર પટેલ, આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતસિંહ રાઠોડ, સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર વી.એન. શાહ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જસ્મીન, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે 12મા વિશ્વ યોગ દિવસની દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે અને સૌ યોગમય બન્યા છે. આ 12મા વિશ્વ યોગ દિવસની એક વિશેષ મહત્વ છે. આપણા સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વભરમાં સ્વીકૃતિ અપાવનાર વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સુશાસનના પણ સળંગ 12 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન શ્રી પણ કલકત્તાથી વર્ચ્યુઅલ જોડાઈને આપણને આજે માર્ગદર્શન આપવાના છે. સમગ્ર વિશ્વને એક પરિવાર વસુદેવ કુટુંબકમના ભાવથી જોડનારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 12 વર્ષના સુશાસનમાં લોકોના સ્વાસ્થ્ય રક્ષા માટેના અભિયાનો, આયોજનો બધામાં પર્યાવરણ સુરક્ષા સાથેની જીવનશૈલી અને બેક ટુ બેઝિકનો ધ્યેય રાખ્યો છે. યોગનો મુખ્ય આધાર પ્રાણવાયુ છે. સૌને શુદ્ધ પ્રાણવાયુ મળે, સ્વચ્છ હવા મળે તે માટે એમણે એક પેડ માં કે નામથી હરિયાળું કવચ વધારવા સાથે વધુને વધુ ઓક્સિજન પાર્કના નિર્માણનું આહવાન કર્યું છે. એટલું જ નહીં, વરસાદી પાણીના ટીપે ટીપાનો સંચય કેચ ધ રેઇનથી કરીને મૂળ જીવન તત્વ શુદ્ધ પાણી લોકોને મળે તે માટેનો નવો વિચાર આપ્યો છે. શ્રી મોદી સાહેબે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નેટ ઝીરોનું લક્ષ્ય પાર પાડવામાં સોલાર એનર્જીથી ગ્રીન ક્લીન ઉર્જા આપી છે. રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને લોકોને ઓર્ગેનિક ફૂડ તરફ વાળ્યા છે. રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ સાથે સંતુલન જાળવીને જીવવા માટેનો મિશન લાઈફનો અભિગમ અપનાવ્યો છે. આ બધા જ કુદરતી સ્ત્રોતના સમન્વય અને તાલમેલ સાથે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે તેમણે ફિટ ઇન્ડિયા વિશ્વ યોગ દિવસથી જેવી મોટી ભેટ આપણને આપી છે. શ્રી મોદી સાહેબના આવા જનહિતકારી અભિયાનોને હવે જન આંદોલન બની ગયા છે અને એમાં પણ વિશ્વ યોગ દિવસ તો સૌએ સ્વીકારેલું પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું માધ્યમ બની ગયું છે. આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતાં વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. આ વર્ષની યોગ દિવસની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ. આજે મોટાભાગના લોકો સ્ટ્રેસમાં જીવે, નાની ઉંમરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા ગંભીર રોગો વધતા જાય છે. આવા સમયે યોગ એ સ્વાસ્થ્ય જીવનનો સરળ અને સચોટ માર્ગ છે. યોગ રોગ મુક્ત તો બનાવે જ છે, સાથે સાથે સામૂહિકતાની ભાવના અને આત્મવિશ્વાસ પણ લાવે છે. યોગ એ આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારી માટેનો સર્વગ્રાહી અભિગમ છે. યોગ છતાં પણ કોઈને બીમારી આવે તો યોગથી આયુષ્યમાન સુધીનું આરોગ્ય કવચ વડાપ્રધાનશ્રીએ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્યમાન ભારત કાર્ડથી આપ્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, 5000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસથી એક વર્ષમાં 8 લાખથી વધુ લોકોને યોગ શિબિરમાં જોડાઈને સ્વસ્થ જીવન તરફ વાળ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન યોગ અને નગર જીવનની જીવનશૈલી ભાગ બને તેવો નવતર અભિગમ અપનાવ્યો છે અને મહાનગરપાલિકા અને યોગ બોર્ડ સાથે MOU કરીને શહેરની અંદર 15 મિનિટ યોગા સિટી, એટલે કે દરેક 15 મિનિટે ગમે ત્યાં તમે ચાલીને જાઓ કાં તો વ્હીકલ લઈને જાઓ તો તમને યોગ સેન્ટર મળે એવો અભિગમ મહાનગરપાલિકાએ અપનાવ્યો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત, સ્વસ્થ અને સમૃદ્ધ ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આપણે સૌ સ્વસ્થ, સશક્ત અને સમૃદ્ધ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે યોગ અપનાવીએ. યોગ એક દિવસનો કાર્યક્રમ નહીં, પરંતુ રોજિંદા જીવન શૈલી બને એ માટે આપણે સૌએ આગળ વધવું જોઈએ. વ્યક્તિગત સ્વાસ્થ્ય સાથે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ચાલી રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, તમારું સંબોધન રાજ્યવ્યાપી અમને બધાને બળ આપવાનું છે, ઉર્જા આપવાનું છે. યોગા ઇઝ ધ જર્ની ઓફ ધ સેલ્ફ, થ્રુ ધ સેલ્ફ, ટુ ધ સેલ્ફ. આવર માણસામાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા. હવે અમદાવાદથી તસવીરો સામે આવી રહી છે કે જ્યાં અમિત શાહ પહોંચ્યા છે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે. પ્રહલાદનગરમાં અમિત શાહ ઉજવણી કરવાના છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. 21 જૂનની પસંદગી 12 વર્ષ પહેલા એટલે કરવામાં આવી હતી કારણ કે આ સૌથી લાંબો દિવસ હોય છે. પ્રહલાદનગર ગાર્ડન જ્યાં અમિત શાહ યોગ કરવાના છે, થોડી જ ક્ષણોમાં અમિત શાહ પહોંચવાના છે તેવા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી કોલકાતામાં યોગ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ માણસાથી સંબોધન કરી રહ્યા હતા તેઓ કાર્યક્રમમાં પહોંચી ચૂક્યા છે અને સંબોધન કરી દીધું છે.